ફરીઓ ધોરણ 2 વિષય ગુજરાતી 2। ગુજરાતી 2 માં આજે આપણે લઈશું પાઠ 8 સોય, સંચો અને સાબુ એનું વ્યાકરણ। બરાબર, ચલો પહેલા લખી દઈશું। એમાં આજે જોઈશું આપણે સમાનાર્થી શબ્દ। સૂચના લખવાની છે દરેક વિદ્યાર્થીએ। 2 લીટીને અડાડીને અક્ષર કરવાના છે। શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે, ભેગું ભેગું લખવાનું નથી। બરાબર, નાના નાના અક્ષરે નહીં કરવાના અને મોટા મોટા પણ નહીં કરવાના। આપણે કપડાં કેવા પહેરીએ છીએ? માપના પહેરીએ છીએ, આપણને થઈ રહે એવા। આપણે ટૂંકા ટૂંકા કપડાં પહેરતા નથી। બરાબર, આપણે 5 વર્ષના હતા ત્યારનો શર્ટ અત્યારે પહેરીએ તો આટલે આવે એવો શર્ટ પહેરો છો તમે બધા? ના। તો પપ્પાનો શર્ટ પહેરો છો? કેમ? એ મોટો પડે, નાના ભાઈનો હોય એ નાનો પડે। આપણે આપણા માપના કપડાં પહેરીએ છીએ તો અક્ષર પણ આપણી જે લીટી હોય, ડબલ લીટીની નોટ હોય એની વાત કરું છું। સિંગલ લીટીની નોટમાં એવડા મોટા અક્ષર નહીં કરવાના। તમારી આ જે ડબલ લીટીની નોટ હોય એમાં જ આ 2 લીટીને અડીને અક્ષર થવા જોઈએ। આવી સિંગલ લીટીની નોટ હોય એમાં આવડા મોટા અક્ષર કરવાની જરૂર નથી। બરાબર, આવી જેની પાસે નોટ છે આને ડબલ લીટીની નોટ કહેવાય। એને આ રીતે 2 લીટીને અડાડીને અક્ષર કરવાના। બરાબર, અહીંયા સાંકડી લીટી થઈ છે, આટલી લીટી હોય તો આ રીતે અક્ષર થવા જોઈએ। પછી આવ નાના કરે આમ, કાં તો આવડા મોટા, આવી રીતે નહીં। આ દરેક વિડીયોમાં કહું છું અને છતાં કંઈ પણ સુધારો આવતો નથી અક્ષરમાં। તો એ આપણને જેમ આવડે છે એમ જ લખીએ છીએ, એવું નહીં કરવાનું। મેમ સૂચના કોના માટે આપે છે? તમારા માટે। અક્ષર કોના સુધરશે? તમારા। મારા તો સુધરેલા જ છે ને, મારા અક્ષર સારા। તમને અહીંયા હું લખું છું બોર્ડ ઉપર તો દેખાય બધાને, પણ તમે લખ્યું હોય તો તમને જ દેખાય, મને ના દેખાય। એનો શું મતલબ? બરાબર, એટલે આપણા અક્ષર એકદમ સરસ 2 લીટીને અડીને જ થવા જોઈએ। નીચે આપેલ શબ્દના સમાનાર્થી શબ્દ લખો। સમાનાર્થી શબ્દ એટલે શું એ હવે તમને સમજાવવાની જરૂર લાગતી નથી। બરાબર, કારણ કે આપણે તો છેક પહેલા પાઠથી જોઈએ છે, 8મો પાઠ આવી ગયા, એટલે હવે તો સમાનાર્થી શબ્દનો આપણને ખ્યાલ આપવો જોઈએ કે ભાઈ એક જ જે શબ્દ છે એના જેવો જ એનો બીજો જે શબ્દ હોય સમાન અર્થવાળો એને સમાનાર્થી શબ્દ કહેવાય। તો આ પાઠનું નામ છે સોય, સંચો અને સાબુ। એની અંદર એક સરસ મજાની કવિતા પણ છે, ટપાલી વાળી। બરાબર, તો તમે એ કવિતા સાંભળી હશે અને પાઠની અંદર લગભગ બધા જ જે કારીગરો છે એના વિશે સમજાવેલું છે। તો એના ઉપરથી આજે આપણે સમાનાર્થી શબ્દ લખીશું। પહેલું છે બિલ્લી। બિલ્લીને ક્યાં જવાનું હતું? દિલ્હી। બરાબર, એક વાર્તા છે પાઠમાં કે બિલ્લી બેનને દિલ્હી જવું હતું અને એના માટે એને ગાડી બનાવી હતી। કપડાં સરસ મજાના પહેરવાના હતા, કપડાને ઇસ્ત્રી પણ કરવાની હતી।
કપડાં ધોવાના પણ હતા, બરાબર? એટલે લાકડાની ગાડી બનાવે છે અને લાકડાની ગાડી કોણ ખેંચે છે? તો કે દેડકો. આગળ દેડકો ગાડી ખેંચે છે અને પાછળ બિલાડી બેસી જાય છે અને બિલ્લી બેનની ગાડી દિલ્હી જાય છે. એ તમને પાઠમાં સમજાવશે, બરાબર? સરસ મજાની વાર્તા છે. તો બિલ્લી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? બિલાડી. શું થાય? બિલાડી. પછી છે રસ્તો. એનું શું થશે સમાનાર્થી શબ્દ? રોડ. પછી એ સિવાય માર્ગ. પછી એ તો આવી ગયું. એનો તો અર્થ પૂછ્યો છે આપણે. માર્ગ અથવા કેડી. પછી ત્રીજો શબ્દ છે બકાલું. બકાલું એટલે શું ભાઈ? કોઈને નથી ખબર. બકાલું એટલે થાય શાકભાજી. શું થાય? શાકભાજી. ચલો એના પછી ઘોડો. ઘોડો શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? મિશ્રી. માટલું. બિલ્લી તો બિલાડી. રસ્તો માર્ગ. કેડી બકાલું. શાકભાજી ઘોડો માટલું. પછી છે સવાર. સવાર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? સમાનાર્થી પૂછ્યું મેં તો. દેવ. હા બોલો. એ તો વિરોધી થઈ ગયો. આપણે સમાનાર્થી શબ્દ શીખીએ છીએ. દક્ષ. સવાર શબ્દનો સમાનાર્થી શબ્દ થાય પ્રભાત. પ્રભાત ફેરી ફરે છે ગામડામાં. જો તમને ખ્યાલ હોય તો, કોઈના ગામમાં આવતી હોય તો પ્રભાત ફેરી સવારના 4 વાગે ને એટલે ભજન ગાતા ગાતા અમુક માણસોનું એવું મંડળ હોય કે જે સવારમાં વહેલા નીકળે, એને પ્રભાત ફેરી કહેવાય. સવાર એનો સમાનાર્થી શબ્દ થાય પ્રભાત. પછી જો આ બે શબ્દમાં ખાસ ધ્યાન રાખજો તમે જવાબ લખો ત્યારે. એક શબ્દ આપણે લખ્યો સવાર અને બીજો શબ્દ છે સવારી. સવારી, બરાબર? જ્યારે વર્કશીટમાં આ શબ્દ પૂછાય તો જોજો પહેલા કે સવાર લખ્યું છે કે સવારી લખ્યું છે. બંનેનો અર્થ અલગ અલગ થાય છે. સવારી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? રાજ. સવારી કરવું. નવ્યા. સવારી એટલે મુસાફરી.
આપણે ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ, ગાડામાં જઈએ, ટ્રેક્ટરમાં જઈએ, ગાડીમાં જઈએ તો શું કર્યું? મુસાફરી કરી કહેવાય, સવારી કરી કહેવાય. વિમાનમાં જઈએ, બરાબર? તો સવારી એટલે કે મુસાફરી. કે ભાઈ બિલ્લી બેનની સવારી લાકડાની ગાડી ઉપર દિલ્હી જવા ઉપડી એટલે કે મુસાફરી કરી કહેવાય. બરાબર? સવારી એટલે મુસાફરી. પછી છે વેતરવું. વેતરવું શબ્દનો સમાનાર્થી શબ્દ કાપવું થાય. શું થાય? કાપવું. દરજી પાસે આપણે કપડાં સીવડાવવા જઈએ તો દરજી શું કરે? કપડામાં માપ લે અને માપ પ્રમાણે એ કાપડને વેતરે. વેતર્યું એટલે કાપ્યું કહેવાય. બરાબર? તો વેતરવું શબ્દનો સમાનાર્થી શબ્દ થાય કાપવું. હવે આપણે તમે પ લખો છો અને ય લખો છો તો બંનેમાં ફેર છે. આ પણ શબ્દ મેં વારંવાર તમને કીધેલું છે. આને પ કહેવાય અને આને ય કહેવાય. યનું પેટ કાઢવાનું અને પ સીધો લખવાનો. બરાબર? ઘણા પ લખે ને, અહીંયા ધારો કે લખીએ છે પતંગ, તો આ રીતે લખે. આને પ ના કહેવાય. જો એનું પેટ નીકળ્યું છે, પ સીધો જ કરવાનો એકદમ. બરાબર છે? અને ય આ રીતે કરવાનો. યતિ તો આ રીતે લખે. આ તો પતિ થઈ ગયું. બરાબર? એટલે આપણે યતિ લખવું હોય તો આ રીતે યતિ લખાય. બરાબર છે? એટલે પ અને યમાં ખાસ ધ્યાન રાખવાનું. પછી છે ધ અને ઘ. ધની દાંડી નાની કરવાની, ઘની દાંડી મોટી કરવાની. આ લખીએ આપણે ઘર અને આ લખીએ ધજા. પણ ઘણા કેવી રીતે લખે? ઘરનો થઈ જાય ધર અને ધજાનું થઈ જાય ગજા. આ શું વંચાય? ગજા. આ શું વંચાય? ધર. આપણે શું લખવાનું છે? ઘર. તો ઘની લીટી છેક ઉપરથી કરવાની અને ધની લીટી નીચેથી ખેંચવાની. બરાબર? તો આને ધ કહેવાય, આને ઘ કહેવાય, આને પ કહેવાય, આને ય કહેવાય. આ શબ્દમાં કઈ રીતે ફેરફાર છે, અલગ પડે છે એ આ રીતે જોવાનું. તમે લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો. પછી મ અને ચ માં પણ એવું કરે છે. ઘણાને મ કરતા જ નથી આવડતું. આ ચકલીનો ચ અને આ મ, તો મ પણ આમ કરે. મને એવો મ કરતા જ નહીં આવડતું. ચ તો સી ખબર કઈ રીતે કરે છે. એટલે જ્યારે તમે મ કરો ત્યારે આ રીતે કરવાનું ને ચ કરો ત્યારે બગડ બે કરીને એની લીટી ખેંચવાની. બરાબર છે? ચલો એકવાર ફરી આ શબ્દ વાંચી કાઢશું આપણે. બિલ્લી, બિલાડી. રસ્તો, માર્ગ, કેરી. બકાલું, શાકભાજી. ઘડો, માટલું. સવાર, પ્રભાત, સવારી, મુસાફરી. વેતરવું તો કાપવું. હવે આગળ. ધોળું. ધોળું શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? ઘણી બધી વખત આવી ગયો છે. બોલ. સફેદ. સફેદ. ધોળું તો એનો સમાનાર્થી શબ્દ થાય સફેદ. પછી છે દુકાન. આ પણ આવી ગયો છે પ્રથમ સત્રમાં. દુકાનનો સમાનાર્થી શબ્દ શું થશે? બોલો મિશ્રી. દક્ષ. હાટડી. નિશાળ.
નિશાળ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? શાળા. નિશાળ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય શાળા. પછી છે હોશિયાર. હોશિયાર શબ્દનો સમાનાર્થી શબ્દ ઇન્ટેલિજન્ટ. ચાલાક. શું થાય? હોશિયાર શબ્દનો સમાનાર્થી શબ્દ થાય ચાલાક, ચતુર. હવે આવ્યો દિવસ. દિવસ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? સમાનાર્થી પૂછું છું હો. સમાનાર્થી બોલ દેવું. હજી 2 વખત હું બોલી કે હું સમાનાર્થી શબ્દ પૂછું છું. વિરોધી નથી પૂછતી, આપણે સમાનાર્થી શબ્દ ચાલે છે. તો દિવસનો સમાનાર્થી શબ્દ શું થાય? સવાર. દિન. હા, અહીંયા સવારમાં આપણે શું લખ્યું છે? પ્રભાત. તો અહીંયા દિવસનો સમાનાર્થી શબ્દ થાય દિન. અથવા દહાડો. ગામડામાં બોલે છે ને દહાડો, બરાબર? આ દિનને દીર્ઘઈ જ કરવાની છે. જો આમ કરીને રસવઈ કરી તો દિન એટલે ગરીબ થઈ જાય, બરાબર? આ દિનને આપણે દીર્ઘઈ કરીએ તો દિન એટલે ગરીબ થાય, અને હસવાઈ કરીએ તો એ દિન એટલે દિવસ થાય. ધ્યાન રાખવાનું છે આ બધું. કોટ. એનો સમાનાર્થી થશે ડગલો. અને વાસણ. તો થામ. થામ. ચલો એકવાર ફરીથી બધા વાંચી જઈશું. બિલ્લી, બિલાડી. રસ્તો, માર્ગ અથવા કેડી. બકાલું, શાકભાજી. ઘડો, માટલું. સવાર, પ્રભાત. સવારી, મુસાફરી. વેતરવું, કાપવું. ધોળું, સફેદ. દુકાન, હાટડી. નિશાળ, શાળા. હોશિયાર, ચાલાક અથવા ચતુર. દિવસ, દિન અથવા દહાડો. કોટ, ડગલો અને વાસણ એટલે ઠામ. દરેકે પોતાની નોટમાં સમાનાર્થી શબ્દ સીધે સીધા લખવાના છે. વચ્ચે લીટી તમારે પાડવાની નથી. મારે જગ્યા નથી એટલે મેં લીટી પાડી છે, બરાબર? આ જ રીતે સરસ રીતે લખવાનું છે. લખો. ચલો હવે લખાઈ ગયું ને બધાને? હવે આગળ લખીએ આપણે. નવા પાને સૂચના લખવાની છે દરેકે. 2 લીટીને અડાડીને જ કરવાનું છે. દર વખતે હું કહું છું, બરાબર? સૂચના લખો. નીચે આપેલ શબ્દની જાતિ બદલો.
પહેલું છે દરજી. જાતિ બદલીએ તો દરજીનું શું થાય? બોલો. દર્જન. દરજીનું થાય દર્જન. પછી છે બિલાડો. બિલાડો શબ્દનો જાતિ બદલો થાય બિલાડી. પછી છે ધોબી. ધોબીની પત્નીને શું કહેવાય? ધોબણ. જૈનિક આપણે એકલા નથી, હા. પછી છે સુથાર. સુથાર શબ્દની જાતિ બદલો આવડે છે? હા બોલ. સુથારણ. કુંભાર. હર્ષ. કુંભારણ. દેડકો. તો બધાને આવડે. દેડકી. પછી ડ નો ટ ના થઈ જવો જોઈએ, હો. દેડકી નથી લખવાનું, દેડકી. પછી આપણને ડ અને ટ માં ખ્યાલ ના આવતો હોય એટલે આપણે શું કરીએ? ડ નો ટ કરી દઈએ ને અહીંયા વચ્ચે દેડકી એટલે મેમ આપે ચોકડી, હા. પછી છેલ્લો શબ્દ છે કૂતરો. તો એ તો બધાને આવડે છે, કેટલી પણ વાર આવી ગયો છે. ચલો એકવાર રિવિઝન કરી લઈએ. દરજી, દર્જન, બિલાડો, બિલાડી, ધોબી, ધોબણ, સુથાર, સુથારણ, કુંભાર, કુંભારણ, દેડકો, દેડકી, કૂતરો, કૂતરી. બરાબર. આજે આપણે શું જોયું? પાઠ 8 ના સમાનાર્થી શબ્દ અને જાતિ બદલો. હજી વિરોધી શબ્દ, જોડણી સુધારો, બહુવચન બધું બાકી છે, પણ એ પછી જોઈશું. પહેલા આટલું આ લખી લો. લખાઈ ગયું ભાઈ બધાને? તમને બધાને થશે કે મેમ આ વખતે વિરોધી શબ્દ લખાવવાના ભૂલી ગયા, કારણ કે દર વખતે આપણે સમાનાર્થી વિરોધી સાથે લખીએ છીએ, બરાબર. પણ એ પણ લખાવીશ, પણ હવે આજે નહીં, આવતા વિડીયોમાં આપણે લખીશું. આટલું દરેક વિદ્યાર્થીએ લખીને તૈયાર કરી દેવાનું છે, બરાબર. એકવાર નોટમાં લખો, પછી ફરીથી એક્સ્ટ્રા નોટમાં 2 વાર 3 વાર લખવાનું, એટલે અક્ષર પણ સુધરે, જોડણીની ભૂલ પણ ના થાય અને આપણને યાદ પણ રહી જાય અને લખતા પણ આવડી જાય. પછી મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો. હવે છે તો આવતા વિડીયોમાં આગળ શીખીશું. હરિઓમ.